આજનું વાતાવરણ તો જેવું થઈ ગયું છે, જેટલું અંધારીશું જેમ વરસાદ આવે એવો તડકો એને કશું જ નહીં છે ને, કાળું ભમર થઈ ગયું છે. જેમ હાલ વરસાદ આવશે એવું થઈ ગયું છે વાતાવરણ. બરાબરનો દરવાજો તો ખુલ્લો, ગમે એમ વસ્તી આવન જાય, આવું કામકાજ છે અમારે છે ને વાતાવરણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત કરી દઈએ. આજના દિવસનું વાતાવરણ જોઈને બહાર આવીને વિડીયો ચાલુ કરે છે. તો આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો, હું પણ આજે તાજી છું. ચલો, આજે સોમવાર છે એટલે આજે એકલો ને એકલો જો કાલના બધા ડબ્બા ડુબલી જૂનો હતો ને એ બધો કાઢી દીધો છે, અને બધો જૂનો ડબલા ડબલી બધું હતું ને એ બધું કાઢી દીધું અને બધું હરખું રિપેર કરી દીધું. પેલું રસોડામાં બધું હરખું કરી દીધું. હજુ તો ઘર રસોડામાં તો બધું કામકાજ ચાલુ છે. જો આ બધું જૂનું શાકભાજીને એવું થોડું હુકાઈ જેલું ને એવું હતું ને એ બધું કાઢ્યું. આ બધું હરખું કર્યું અને તારા પૌવા બનાવ્યા છે. તે પૌવા છે, નાસ્તો તો ભરી આલ્યો છે. અને જો આ બધું હરખું કરીને આ ડબલા ડુબલી નવા મંગાવ્યા હતા મેં કાલે. તે જો બધા નવા ખરખા કરી દીધા. બધા એક ખરખો સેટ મંગાવ્યો હતો તે બધું એક ખરખું કરી દીધું. સાહેબ જે ને ત્યારે દરવાજો તો ખુલ્લો મૂકીને જાય, દરવાજો વાંખી દેવો પડશે. જો રોડ ઉપર તો સફેદ સફેદ કોક નાખ્યું, મને ખબર નહીં હવે શું નાખ્યું એ, પણ જો પાનખર ઋતુ હોય ને તે પેલા હોમેવાળા ઘર આગળ કેટલું બધું પોદળા ને એવું બધું ખરી અને પોદળા પીળો પીળો થઈ ગયા બધા. જોજો વાતાવરણ તો મોથું ચડી જાય એવું વાતાવરણ કરી દીધું આજનું. જો પોદળો ખરી ખરીને એવું થાય છે ને. મારે તો પોદળા નહીં ખરતા, મારે તો હું ચોખ્ખું જ વાળી દઉં છું રોજે રોજ. એટલે પણ આ પેલું સફેદ સફેદ બધું હોય એ અહીંયા બધા ખરી અહીંયા બધા નાખ્યું છે ને તે એ બધા સફેદ સફેદ થઈ ગયું. ગમે એટલું આપણે ધોઈએ, ચોકે જોજે ધોઈએ તો કેવું લાગે છે સેપટ. એટલે હવારમાં હું ચોકમાં ઓટા મારું. કોમ તો બધું પડ્યું છે અને ચોકમાં ઓટા એટલે કોમ હતું એટલે પેલો દરવાજો વાંખવાને એવું બધું જવું પડે ને કપા કૂતરાને એવું બધું આવી જાય. એટલે હવારમાં દરવાજો વાંખવા જઈએ ને હવે આટલાથી 9 વાગ્યા છે. 9 વાગ્યાથી હું કોમ કરવાનું ચાલુ કરી દઈએ તેડો 11 વાગતા વખતે બધું કોમ કમ્પ્લીટ કરીને ખાવા 1 વાગે 1:30 વાગે આવી તો વળી તમારે વચ્ચે કલાક 1.5 કલાક તો હું બેસી રહું. તાણ તો રસોઈ થાય, રસોઈ કરીને બેસી રહું તાણ હોય એ બધો આવી. એટલે હેડો એ પક્ષીઓનો અવાજ મસ્ત આવે છે બધો, એકદમ મસ્ત. જો કદાચ તમને સંભળાતું હોય તો મને બહુ ખબર નહીં, પણ મને સંભળાય છે. મસ્ત પક્ષીઓનો અવાજ આવે, એકદમ શાંત વાતાવરણ છે અને પક્ષીઓનો અવાજ આવે છે ખાલી. તો પેલા ઝાડ ઉપર પક્ષી બેઠ્યો ને એનો અવાજ આવે, એ બોલે છે. કેવું બોલે છે જો, અહીંયા ઉડતું પક્ષીઓ આવ્યા મારા ઘર આગળ છે ને. મસ્ત પક્ષી અહીંયા કોઈક જોઈ જ્યાં લાગે છે એટલે જાય મારા ટોડલા પર બેઠે ખાવા. આવી બધું વેરવાણી હોય ને એટલે આવી બધું ખાવા. એક તો હોય છે વિકન છે એક કોગેલો કહેવાય, કોગેલ. જો જેટલું નજીક છે, હું આટલા જ છું તો એ ઉડતું નહીં. બપોરના 12:30 થઈ ગયા છે. રસોઈ અડધી કરી છે ને અડધી બાકી છે. પોતું કરી છે તે પોતું મુકાય છે. દાળો વગાડી મૂકી છે ને ભાત ચડીને મૂક્યા છે ને. ઢોકળીનો લોટે બાંધી દીધો છે. હવે ઢોકળી નાખીને એક સીટી પાડી દે એટલે ઢોકળી ચડી જાય અને પછી 2 કે 3 રોટલી કરી દેવાની છે. વાત તો દાળ ઢોકળી ભાત જ બનાવવાના છે તે બનાવી દઈએ ફટફટ. જો પોતું હજુ તો અહીંયા થોડું પહેલું છે, પંખો ચાલુ છે તે પંખાનો અવાજ આવતો છે. અને જો હવાના પૌવા બનાવેલા પડ્યા છે. આ ઢોકળીનો લોટ બાંધીને મૂક્યો છે. અને આ દહીં બનાવવા કાલ મૂકી હતું તો દહીં તો થઈ ગયું છે, પણ વળવું નહીં, હજુ આજનો દાળ ખાટું થવા દેવાનું. ભાતના ઢોકળી વાસણ ઘસી મૂક્યા છે. હજુ પ્લેટફોર્મ બી બેનું છે. ઘડિયાળમાં જો 12:18 થઈ ગઈ છે. ખાવાનું તૈયાર કરીને મૂકી રાખ્યું છે. હવે ખાવા આવી તાણે ખરા. પ્લેટફોર્મે સાફ કરી દીધું. જો પોજરામાં વાસણ બધા ગોઠવી દીધા. હવે આજે થશે એ ઘસીને પણ મૂકવાનો. બહાર કપડાં સૂકવે છે.
આજે ફરીવાર હું બેનપણીને ઘેર આવી તે આજે મોરસી મોર ખરેખર મોર ને બગલા ને બધું પક્ષી હેડે હો મોર. અને આ પક્ષી જો જેવું આ પક્ષીનું નામ કોમેન્ટ કરજો કે શું છે આ પક્ષીનું નામ. તો હોલો છે અને તો જો કેવું આ પક્ષી જો હવે મોર આવવાનું ચાલુ થઈ ગયું છે થોડો થોડો. હવે મોર ચાલુ થઈ ગયો. હવે કેરીઓ આવશે ભાઈ, કેરીઓની સિઝન આવી જાય ને કેરીઓ આવશે. પણ આવો બહુ ઓછી કે ઓતરા વર્ષે આવે છે આવો ભાઈ એવું કોઈ છે. એટલે આ વર્ષે બેનપણી ઘેર છે પણ બેનપણી તો હતી જ નહીં એટલે પછી પાછી આવી. હું એ બજાર જઈએ કે બજાર છોકરાને પૂછ્યું હતું કે એ તો બજાર જઈએ શાક લેવા જઈએ ગમે તે હું પછી કીધું હેડા હતા બગીચા મેં કાદો રાઉન્ડ મારી અને પછી જવું એમના. તો કાલ તો બગીચામાં પાનખર હતું ને એટલે જો જોઈએ તો પોદળા આ લીમડા છે ને લીમડાના નીચે જો છે એટલે પોદળાને એવું ખરી છે. પાનખર ઋતુ ચાલુ થઈ જાય એટલે પક્ષીઓને કણકણાટ ને બધું છે. અહીંયા વડના ટેટાને એવું આવ્યું હતું વચ્ચે પાછું હવે ઓછું થઈ ગયું છે. કે કેટલાય ટેટાને એવું આવે છે ને બધું. અને પાનખર ઋતુમાં પોદળા ખર્યા જ કરવાના. અને આ બહુ ઊણ કેરીઓ નહીં હાઈ ને આ બગીચાનું અબો છે પણ કેરીઓ નહીં હાઈ ઊણ ને કેરીઓ પોર તો અત્યારે આવી જતી પણ ઊણ આવી નહીં. એટલે હજુ તો 15-20 દાડા પછી આવી પણ હું તો મોરે નહીં દેખાતો ને આમ તો મોર ને બધું હોય પણ દેખાતું નહીં. એટલે મોર આવો પણ હું મોરે નહીં આવે એટલે 3-4 મહિના મોર આવશે. હવે અત્યારે હાલ તો નહીં આવો. અને આ બગીચાના બાર અબોસ તો એને જો થોડો થોડો મોર આવી જશે અહીંયા. એટલો મોર આવે છે. બીજા આખા ઉપર થોડો ઘણો આવે છે અહીંયા અને કાટલા આવ્યો છે. બીજો તો જો આવ્યો નહીં મોર. અને પેલું ફૂલ 8 વાગી ગયા છે 8:15 અને રસોઈનો કાર્યક્રમ ચાલુ છે. રીંગણા ભરીને બનાવવાનું છે. જો તૈયારીઓ કરી દીધી છે. એક બાજુ મરચાં તરવાના છે, રીંગણા ભરીને બપોરના ભાત પડ્યા છે. દાળ ઢોકળીને ભાત બનાવી હતી ને તે બપોરના ભાત પડ્યા છે ને તે ભાત વઘાર દેવાના છે. અને રીંગણા ભરીને બનાવવાનું છે. ખીચડી નહીં બનાવવાની આજે. અને બહાર જો ચંદ્રમાં કેવા ખીલ્યા છે. આજે સુદ ફાગણ સુદ છઠ થઈ આજે. આમ અડધો છે પણ મોબાઈલમાં આખું દેખાય છે. આમ અડધો જ ચાંદો પણ મોબાઈલમાં આખો દેખાય છે. ચંદ્રના અજવાળાને લીધે અહીંયા બધા અજવાળું પડે છે. આ ઘર ઉપર બધું ચંદ્રનું અજવાળું આવે છે એટલે અજવાળું પડે છે. મારે એ નહીં આવતું. એકણ ઉપર ચંદ્રનું અજવાળું આવે છે ને એટલે અજવાળું પડે છે. અને આમ તો બધું અંધારું જ છે. જો અત્યારે તારા કાઢી દીધા છે ને તારા. અને સવારે તો જેવું અંધારેલું જેવું હતું. બગીચામાં લાઇટ ચાલુ થઈ જાય. અંધારાનો નજારો મારા ઘરનો. બહાર તો અંધારું એકદમ અંધારું છે. એટલે આમ અજવાળું છે પણ મોબાઈલમાં અંધારું જ લાગે છે. એટલે હવે રસોઈ કરવાની બાકી છે. રસોઈનો કાર્યક્રમ ચાલુ જ છે. વચ્ચે વચ્ચે પાછું મોબાઈલ લઈ લઉં છું એટલે આવું થાય છે. એડો હવે ફટફટ રસોઈ કરી દઈએ. હવાટ થઈ ગયા છે. શાક ને ભાખરી કરવાની છે તે ફટફટ ભાખરી કરી દઈએ. એડો બગીચામાં જઈને આવીને બેસી રહી તે બેસી રહી. બેનપણીના ઘેર છે પણ થોડી વાર જઈને આવતી રહી હતી.